અમરેલીના રાજુલા શહેરમાં આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને રાજુલાના વ્યસ્ત એવા છતડિયા રોડ પર ગોઠણ સવા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર નદીની જેમ વહેતા પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ શાળાએ જતા નાના મોટા વિદ્યાર્થીઓ પણ ભારે પરેશાન થઈ રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં સર્જાયેલી આ કાયમી સમસ્યાથી ત્રસ્ત થઈ અને હવે સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ માટે તાકીદે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે। અંદર આ જનતા આ જનાર્દન આ લોકોને મત આપીને ચૂંટાવી દે પછી આ લોકો કોઈ સામું જોતા નથી। સતડિયા રોડ આપણો આવેલા છે, સારા સારા રાજકારણીઓ અહીંયા રહેલા છે। સતડિયાનો ગામ વડ ગામ ભસાદર આ ધોરી માર્ગ છે, છતાં કોઈ સામું જોતું નથી। વારે વારે અહીંયા પાણી ભરવાનો મામલો આવે છે અને છતાં તમે કોઈ તંત્ર જાગે અને આ રસ્તાનો જે કાંઈ થાય એનો નિકાલ કરે અને આ પબ્લિકને એવું જાગૃત કરવામાં આવે કે સારી સારી સ્કૂલો આવેલી છે, સરસ્વતી સ્કૂલ, કાના સ્કૂલ, ગુરુકુળ બધી સ્કૂલો આવેલી છે। એટલે જેથી કરીને સારા નિર્ણય લો, સારો રસ્તો કરો અને જેથી કરીને પબ્લિકને કઈ તકલીફ ન પડે। સમગ્ર રાજુલા પંથકમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। હું આપને દ્રશ્ય બતાવીશ। રાજુલા શહેરના વિસ્તાર છે છતડિયા રોડ છે, જ્યાં રાજુલા શહેરની અનેક શાળાઓ આવી રહી છે, અનેક ગ્રીન સોસાયટીઓ આવી છે। આ વિસ્તારમાં લોકોને આવવા જવાનું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યો છે, વાહન ચાલકોને તેમજ વિદ્યાર્થીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હાલમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે પણ મુશ્કેલી ભર્યું છે, ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થાય તેવું આ વિસ્તારના શહેરીજનો ઈચ્છી રહ્યા છે। યોગેશ કાનાવાડ, સંદેશ ન્યૂઝ।